શ્રી નારાયણ તો પુરુષોત્તમ ગુરુ તો સિદ્ધ બુદ્ધ તુ સ્કંદ વિનાયક સવિતા પાવક તુ બ્રહ્મમસ્દતુ યહવશક્તિ તુ ઈશુ પિતા પ્રભુ તુ રુદ્ર વિષ્ણુ તુ રામ કૃષ્ણ તુ રહીમ તાઉ તુ વાસુદેવ ગો વિશ્વરૂપ તુ ચિદાનંદ હરિતુ અદ્વિતીય તુ અકાલ નિર્ભય આત્મલિંગ શિવ તુ ઓમ તત્સત શ્રી નારાયણ તુ પુરુષોત્તમ ગુરુ તુ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે રે વૈષ્ણવજન તો તેને કહીએ સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કે નિરે વાચ કાછ મન નિશ્ચળ રાખે વાચ કાછ મન નિશ્ચળ રાખે ધન ધન જનની તેની રે વૈષ્ણવજન તો તેને કહીએ સમદૃષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માતરે જીહવા થકી અસત્ય ન બોલે જીવા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે વૈષ્ણવજન તો તેને કહીએ મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે રામ નામ શું તાળી રે લાગી રામ નામ શું તાળી રે લાગી સકળ તીરથ તેના તન મારે
વૈષ્ણવજન તો તેને કહીએ. વણલો ભીને કપટ રહિત છે, કામ ક્રોધની વાર્યા રે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા, ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ એકોતેર તાર્યા રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. આદરણીય નારાયણભાઈ, આદરણીય કુલનાયક શ્રી, ટ્રસ્ટીગણ, અન્ય મહાનુભાવો, ગુજરાતના અને ગુજરાત બહાર જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે એમના લાડીલા સ્વરકાર એવા રાસબિહારીભાઈ દેસાઈ, વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, અધ્યાપક મિત્રો અને સૌ મહેમાનો, આજે જે ક્ષણની આપણે રાહ જોતા હતા એ ક્ષણ આવી પહોંચી છે. આપણે ગાંધી કથાનો પ્રારંભ હવે અહીંયા થોડી જ ક્ષણોમાં થવાનો છે, એના તરફ જઈ રહ્યા છીએ. આપણી વચ્ચે નારાયણભાઈ ઉપસ્થિત છે. સૌના હૈયામાં એનો અધકેરો હરખ છે. હું આપણા સૌ વતી વિદ્યાપીઠ પરિવાર તરફથી મુરબ્બી નારાયણભાઈનું આંટીથી સ્વાગત કરવા માટે અને આ પ્રસંગને સંદર્ભે આવકારના શબ્દો કહેવા માટે આપણા સૌના વડીલ મુરબ્બી કુલનાયક શ્રી અરુણભાઈ દવેને વિનંતી કરું છું. પરમ આદરણીય નારાયણભાઈ, સમગ્ર ગાંધી વિચારમાં શ્રદ્ધા ધરાવનાર સૌ આદરણીય વડીલો, મહેમાનો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, અમે થોડા દિવસ પહેલાં 3 દિવસ માટે વિદ્યાપીઠના જ એક અત્યંત રમણીય સ્થળ સંસ્થા દેથલી મુકામે સહચિંતન માટેનો કાર્યક્રમ ગોઠવેલો. અને એ કાર્યક્રમનો મૂળ હેતુ એ આપણું મિશન સ્ટેટમેન્ટ શું છે એ સમજવા માટેનો હતો. અમે સૌ જ્યારે ગુજરાત વિદ્યાપીઠનો ઉલ્લેખ કરીએ છીએ ત્યારે, અને અમારા લેટર પેડ પર પણ નીચે તરત એક લાઈન કાઉન્સમાં આવે છે કે 1920માં ગાંધીજી દ્વારા સ્થપાયેલ સંસ્થા. તો આ શું છે 1920નું? આ ગાંધીજીએ શું કામ સંસ્થા સ્થાપી એ જો આપણને ખબર ન હોય અને એની જો સ્પષ્ટતા ન હોય તો આપણે કેવી રીતે કામ કરવું એનું માર્ગદર્શન આપણને અધૂરું રહે. એટલે અમે સૌ વિદ્યાર્થીઓ અને સૌ કામ કરનારા એ કઈ બસમાં મુસાફરી કરી રહ્યા છીએ એ બસનું ઉપલું પાટિયું વાંચવા માટે એક પ્રયત્ન કર્યો. અને એ સમયે નોટ આઉટ બેટ્સમેન એવા પરમ આદરણીય નારાયણભાઈને ઓપનિંગ બેટ્સમેન તરીકે અમે ઉતારેલા. મેં એમને ત્યારે કહેલું કે 20 મિનિટ કહેવાનું છે અને 10 મિનિટ પ્રશ્નોત્તરી. એમનું પોસ્ટકાર્ડ મને તરત આવ્યું કે તું મને ધક્કો ન ખવડાવતો સારું, 20 મિનિટમાં હું શું કહીશ. આજે તે દિવસે મેં જવાબ નહોતો આપ્યો, આજે હું જવાબ આપું છું કે એ 20 મિનિટની મારા દાદા આજે એટલી કલાકો આપું છું. તમે અમારી ઉપર વરસો, અમારે આપની પાસેથી આ જાણવું છે. કારણ કે આ તો હવે ફોટામાં રહ્યા છે. ફોટામાંથી કેમ એને કહેશું કે દાદા જવાબ આપો? પણ જેમણે આ સાક્ષી રૂપે આખું જીવન જીવીને બતાવ્યું છે અને આપણા સૌ સમક્ષ અનેક સ્વરૂપે મૂક્યું છે, ત્યારે
અમે એ લોભ રોકી શક્યા નહીં. સૌએ સંયુક્ત એમને વિનંતી કરી અને એમણે આ વિનંતી માન્ય કરી છે. એનો અત્યંત વંદન સાથે, આભાર સાથે અહીંયા હું ઉલ્લેખ કરું છું. અમારો હેતુ એવો હતો કે એક આપણો મોટો વર્ગ લેવાય, આપણા સૌનો. આપણા એ શિક્ષક છે અને આપણે ગાંધી વિચારના વર્ગો સૌ ભરશું. પણ જેમ જેમ ખબર પડતી ગઈ એમ વાત ફૂટી ગઈ, અમારું પેપર ફૂટી ગયું અને કેટલા બધાને ના પાડવી પડી કે પ્લીઝ આ અમારો અંદરનો કાર્યક્રમ છે, અમારે આ બધું સમજવું છે, એટલે મોટા ગજાના શિક્ષકને બોલાવ્યા છે. પણ પ્રેમ વસ્તુ એવી છે અને ગાંધી વિચારમાં શ્રદ્ધા ધરાવનારની પ્રબળતા એવી છે, એટલે જે કોઈ આવ્યા છે એ આંખે અને માથે ચડાવીએ છીએ સૌ મહેમાનોને. ક્યાંક થોડીક આવેલા મહેમાનોને અગવડતા જણાય તો તરત વિના સંકોચે જાણ કરજો, જેથી અમે આપ સૌની તમામ પ્રકારની વ્યવસ્થા કરી શકશું. આપણા સૌ વતી સંપૂર્ણ આદર વંદન સાથે હું આપણને 22મી તારીખ સુધી જેમ વરસાદે આપણને ધરવી દીધા છે એમ ગાંધી વિચારના વરસાદથી આદરણીય નારાયણ દાદા પ્રેમથી વરસો એવી વિનંતી સાથે, વંદન સાથે એમને અહીંયા પધારવા આપણા સૌ વતી વિનંતી કરું છું. હરિ ઓમ. યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલશક્તિધરસ્વધામ્ના अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्. माરું જીવન મારું જીવન એ જ મારી વાણી. મારું જીવન મારું જીવન એ જ મારી વાણી. બીજું એ તો ઝાકળ પાણી. બીજું એ તો ઝાકળ પાણી. બીજું એ તો ઝાકળ પાણી. મારું જીવન એ જ મારી વાણી. મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માહી વિરામો. મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માહી વિરામો. મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માહી વિરામો. મારા કૃત્ય બોલી રહે તોય, મારા કૃત્ય
બોલી રહે તોય જગે કેવળ સત્યનો જય, સત્યનો જય, સત્યનો જય. મારો એજ ટકો આચાર, જેમાં સત્યનો જય જયકાર, જય જયકાર, જય જયકાર. મારું જીવન, મારું જીવન, ઓ મારું જીવન, મારું જીવન એ જ મારી વાણી, એ જ મારી વાણી. સત્ય ટકો, સત્ય ટકો છો જાય આદાસ, સત્ય ટકો છો જાય આદાસ, છો જાય. સત્ય ટકો, સત્ય ટકો છો જાય, જાય, જાય. સત્ય એ જ હો, સત્ય એ જ હો, સત્ય એ જ હો. છેલ્લો શ્વાસ, છેલ્લો શ્વાસ, છેલ્લો શ્વાસ, છેલ્લો શ્વાસ. એને રાખવાનું કોણ બાંધી, એને રાખવાનું કોણ બાંધી. એને મળી રહેશે, એને મળી રહેશે એના ગાંધી, એને મળી રહેશે એના ગાંધી. જન્મી પામવો મુક્ત સ્વદેશ, જન્મી પામવો મુક્ત સ્વદેશ. મારું જીવન, મારું જીવન એ જ સંદેશ, એ જ સંદેશ, એ જ સંદેશ. મારું જીવન એ જ સંદેશ, મારું જીવન એ જ સંદેશ, મારું જીવન, ઓ મારું જીવન, મારું જીવન એ જ મારી વાણી, મારું જીવન એ જ મારી વાણી. મારું જીવન એ જ મારી વાણી, મારું જીવન
એ જ સંદેશ, 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 એ જ સંદેશ. અને મહાત્માને પ્રણામ કરીને સૌ ગાંધી પ્રેમીઓ ને મારા વંદન. મારે માટે આ પ્રકારની સંપૂર્ણ ગાંધી કથા કરવાનો આ એમ જોઈએ તો પહેલો જ અવસર છે. આના પહેલાં મેં આંશિક રીતે ગાંધી કથા થોડી જગ્યાએ કરી છે. મારા પિતાશ્રી મહાદેવભાઈ એ રવિન્દ્રનાથ ટાગોરનું એક ગીત, એ ગીતનો અનુવાદ કરેલો 1922માં, અને ગુજરાતમાં એ ગીત બહુ પ્રચલિત થઈ ગયેલું. તારી જો હાંક સુણી કોઈ ના આવે તો તું એકલો જાણે રે. એનાથી 20 વર્ષ પછી 1942માં, જે વર્ષે તેઓ ગુજરી ગયા, એનાથી 3-4 મહિના પહેલાં રવિન્દ્રનાથ ટાગોરનું એક બીજું ગીત, જેનો પણ એમણે મૂળ સુરમાં જ અનુવાદ કરેલો, એ વચ્ચે પણ બીજા 10 જેટલા ગીતો એમણે અનુવાદ કર્યા છે, પણ એ પ્રગટ થયા નથી. આજે આ કથાની શરૂઆત કરતા એમાંથી એક ગીત એનો હું પાઠ કરીશ, સંકોચને લીધે કે આ બધા ગાનારાઓ બેઠા છે એની આગળ ગાવાની હિંમત નથી કરતો. કથા કરતાં કરતાં એ હિંમત આવી જશે એવી મને આશા છે. પણ અત્યારે તો માત્ર રાસબિહારીભાઈ પછી ગાવાનું સાહસ ના કરતા હું એનો પાઠ કરીશ. એટલા માટે પાઠ કરીશ કે આ કથાને આરંભે મારા હૃદયમાં જે પ્રાર્થના છે એ પ્રાર્થના મહાદેવભાઈએ પોતાના મૃત્યુથી 4 મહિના પહેલાં, ચોક્કસ તારીખ તો મને ખબર નથી, પણ 42ના મે કે જૂન મહિનામાં આ એમણે અનુવાદ કર્યો છે. અને એ અનુવાદમાં મારી ભાવના પ્રગટ થાય છે. મારું માથું નમાવ હે પ્રભુ તારા ચરણ રજની તળે, સકળ અહંકારને મારા ડૂબાવો અશ્રુ જળે. સકળ અહંકારને મારા ડૂબાવો અશ્રુ જળે. કરવા જતાં પોતાનું સન્માન, પોતાનું કરું છું ન કરું અપમાન, પોતાની ફરતે ફૂદડી ફરી ફરી વમળે ડૂબું પળે પળે. સકળ અહંકારને મારા ડૂબાવો અશ્રુ જળે. કદી ના કરું હું મારું સન્માન, મારે પોતાને કાજે. કદી ના કરું હું મારું સન્માન,
મારે પોતાને કાજે તારી જ ઈચ્છા થાવ પૂર્ણ મારા જીવનમાં હે. જાચું હું તારી ચરમ શાંતિ, અંગે અંગે તારી પરમ કાંતિ. જાચું હું તારી ચરમ શાંતિ, અંગે અંગે તારી પરમ કાંતિ. મને હઠાવી વિરાજો, મને હઠાવી વિરાજો પ્રભુ મમ હૃદય પદ્મ દળે. મને હઠાવી વિરાજો પ્રભુ મમ હૃદય પદ્મ દળે. સકળ અહંકારને મારા ડૂબાઓ અશ્રુ જળે. માથું નમાઓ હે પ્રભુ તારા ચરણ રજની તળે. બે ભાવ છે. એક જે પહેલા કયો તે અશ્રુજળનો. દેથલીમાં મેં જ્યારે ગાંધી કથા કરી ત્યારે મારા કેટલાક મિત્રોએ મને કહ્યું કે તમે ગાંધી કથા કરો છો પણ એમાં તમે બહુ ભાવુક ન થઈ જશો. મેં કહું ભાઈ ભાવુક ન થાઉં તો પછી છે શું મારી ભાઈ? બીજું મારે જેની કથા કરવાની છે એની વિશે મારા મનમાં ભાવ જ છે. અને વધારે કોઈક વાર ભાવ હોય તો મારે એમાં મારા પિતાશ્રીના મૃત્યુનું વર્ણન કરવાનું હોય તો હું ત્યારે ભાવુક ન થાઉં તો પથરો છું. એટલે ભાવુક તો થાઉં. આજની જે ભાવના છે એ તો મને હઠાવી વિરાજો મમ હૃદય પદ્મ દળે એ ભાવના છે. પણ એ ભાવનાની સાથે સાથે એક બીજી પણ લાગણી છે અને તે લાગણી એ આનંદની છે, એ ઉમંગની છે. કારણ કે આપણામાંથી ઘણા લોકોએ, ખાસ કરીને સામે બેઠેલા લોકોએ ગાંધીજીને જોયા જ નથી, કારણ કે ગાંધીજી પછી જન્મ્યા છે. જે ગાંધીજી વખતે જન્મ્યા હોય એવા લોકોએ પણ કદાચ ગાંધીજીને જોયા ન હોય, એવું પણ બને. અમદાવાદમાં ઓછું બને. પણ જેણે ગાંધીજી સાથે સાબરમતી નદીમાં પાણીના છપછપિયા કર્યા છે, જેણે ગાંધીજીની સાથે કજિયા કર્યા છે, એક પ્રસંગ જેવો યાદ છે કે જેમાં બિલકુલ પડખે પડખેની પથારીમાં બે સાથે સાથે સૂતા છે. એ માણસને ગાંધીનું જે સ્મરણ છે એને જો એક જ શબ્દમાં કેવું હોય તો તે શબ્દ એ ઉમંગ છે. ગાંધીજી મને બહુ પોઝિટિવ એક જીવનની અંદર એક ઉમંગ આપનારા તરીકે જ દેખાયા છે. મારા બા અને બાપુ બંને જેલમાં ગયા, ત્યાં ગાંધીજીને લીધે ગયા છે એટલું જાણતો હતો ત્યારે પણ પિતાશ્રીનું મૃત્યુ ગાંધીજીના ખોળામાં માથું મૂકીને થયું. એ સમાચાર મળ્યા. થોડું ઘણું રડવું આવેલું, પણ એ રડવાની પાછળ પણ સ્થાયી ભાવ તો પેલા ઉમંગનો જ હતો. એટલે ગાંધી કરવા, કથા કરવા પાછળ મારો કોઈ સ્થાયી ભાવ જો હોય તો એ ઉમંગની લાણી કરવાનો છે. કારણ કે ઉમંગ કે આનંદ વેચવાથી વધે છે અને દુઃખ એ વેચવાથી ઘટે છે.
રવિશંકર દાદા આપણને આ કહી ગયા છે. એટલે માંડી મેં તો મનના ઉમંગ કેરી લાણી રે, માંડી મેં તો મનના ઉમંગ કેરી લાણી રે. મેં તો મનના ઉમંગ કેરી લાણી રે, મેં તો મનના ઉમંગ કેરી લાણી. આવો જેને કરવી જીવતર કાંટા જાજરા વીણીને હૈયામાં દીધા ડુબાડી રે. આજ મધબાન્યો મીઠો ફૂલડે સુગંધ ઉડાડી રે. મેં તો મનના ઉમંગ કેરી લાણી રે. સાગર જળને ખારાશ પીધી તો એ કરસ ન મેઘ छिपाणी रे. प्यास ત્યારે જ બુઝાશે જબ વરસશે અમૃત પાણી રે. મેં તો મનના ઉમંગ કેરી લાણી રે. મેં તો મનના ઉમંગ કેરી લાણી. મારા ઉમંગ કેરી લેર કી છોને હોય દેખાતી નાની રે. સહેજ સહેજ આખા વિશ્વમાં વ્યાપે હૈયામાં ના રહે સમાણી રે. મેં તો મનના ઉમંગ કેરી લાણી રે. મેં તો મનના ઉમંગ કેરી લાણી. એટલે આવો જેને કરવી હોય ઉજાણી રે, એટલું જ મારું આહ્વાન છે.
મારા ઉમંગ કેરી લહેર કી છોને હોય દેખાતી નાની રે, સહેજે સહેજે આખા વિશ્વમાં વ્યાપે, હૈયામાં ના રહે સમાણી રે. એટલે હૈયામાં સમાતી નથી, માટે કથા. આટલી ભૂમિકા પછી બે ચોખવટ કરી લઉં. મારા અનેક મિત્રોને હું જોઉં છું અહીંયા. ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધી કથા થાય છે, એની જો હું એમને ખબર ના આપું તો એ મારો વાંક ગણાય, એમ કરીને એ બધાના નામ સરનામા મેં આપ્યા હતા. પણ એમની ક્ષમા યાચના પૂર્વક હું કહી દઉં કે આ કથા ગુજરાત વિદ્યાપીઠને નિમિત્તે, ગુજરાત વિદ્યાપીઠને માટે જ છે. એટલે એમના વિદ્યાર્થીઓ, એમના અધ્યાપકોને ધ્યાનમાં રાખીને જ કથા કરીશ. બાકીના લોકો તો રવિવારે ડોક્યુ કરી જાય તો પણ હું એને આશીર્વાદ. ના આવે તો મારા તરફથી તો મેં મારું કર્તવ્ય પૂરું કર્યું એટલું માનું. બીજી ચોખવટ વિદ્યાર્થીઓ આગળ કે મહેરબાની કરીને આ કાર્યક્રમને ફરજિયાત ન સમજશો. કારણ કે સારામાં સારો વિષય ફરજિયાત થાય તો એ અપ્રિય થઈ શકે. કોઈ નિશાળમાં ભણ્યો નથી છતાં એટલું તો મને ખબર, કોઈ પુસ્તકને, કોઈ મોટા કવિને અપ્રિય કરવો હોય, શેક્સપિયરને અપ્રિય કરવો હોય તો ટેક્સ્ટ બુક તરીકે મૂકી દો. ઉમાશંકરને મૂકવો હોય તો તે મૂકી દો. તો આ વિષય ફરજિયાત નથી. તમારા વિદ્યાપીઠે સર્ક્યુલર કાઢીને તમને બોલાવવા હોય તો પણ ફરજિયાત નથી. આ તમારો રિસ્પોન્સ, તમારો જે પ્રતિભાવ છે એ હું માનું છું કે મારી કથા ફરજિયાત નથી એની સામેનો નથી, પણ ફરજિયાતપણાની સામેનો છે. વિનોબાજીએ ફરજિયાત શબ્દની વ્યાખ્યા કરી છે, તે યાદ રાખવા જોઈએ છે. ફરજિયાત એટલે મરજિયાત કરતા વધારે, મરજિયાત એટલે ફરજિયાત કરતા વધારે ફરજિયાત. કારણ પેલી તો બીજાએ તમને ફરજ દેખાડી હોય માટે તમારે ફરજિયાત આવવું પડે, પણ આ તો તમે તમારી મરજીથી આવ્યા હો એટલે એ પેલી ફરજિયાત કરતા પણ વધારે ફરજિયાત થાય. મરજિયાતનો અર્થ આ સાથે સાથે સમજવાની વિનંતી છે. પંદરેક વર્ષ થઈ ગયા હશે ને. નાનકડો સરખો ઇઝરાયલ દેશ, એ ઇઝરાયલ દેશ એમ તો મૂળ આરબ લોકોનો હતો, પણ હવે એ આખી દુનિયામાં યહૂદીઓનો એકમાત્ર દેશ છે. ને ત્યાં થોડા ઘણા આરબો છે એ તે દેશની લઘુમતીમાં. એમને વિશે એમ પણ કહેવાય છે ને એમાં તથ્ય પણ છે કે લગભગ એ દેશના સેકન્ડ ક્લાસ સિટીઝન, બીજા વર્ગના નાગરિકો તરીકે એમને જીવવાનું. ઇઝરાયેલના એક આરબ ગામમાં અમારી એક આંતરરાષ્ટ્રીય પરિષદ હતી. તેમાં માત્ર સંજોગ હતા, મને ખબર પણ નહોતી
પણ એક મકાનને ભોંયતળિયે અમને મીટિંગને માટે જગ્યા મળી હતી અને એ ભોંયતળિયાની ભીતો ઉપર ગાંધીજીનું પ્રદર્શન હતું, ગાંધીજીના ચિત્રો. અને એ હાઈસ્કૂલનું મકાન હતું. તે હાઈસ્કૂલની રિસેસ વખતે છોકરાઓને કહ્યું કે આ રિસેસ વખતે તમે પ્રદર્શન જોવું હોય તો જોવા જજો. એટલે છોકરાઓનું ટોળું એક હુડું કરતું આવ્યું ને એ બધું પ્રદર્શન જોયું. પછી રિસેસ પૂરી થઈ એટલે બધા ચાલ્યા ગયા. એક ખૂણામાં 5-7 છોકરીઓનું એક ગુચ્છ એ ઊભું રહ્યું. અને અમારી મીટિંગ પણ લગભગ પૂરી જ થઈ હતી. હું જોતો હતો કે આ છોકરાઓ જુએ છે ગાંધીજીનું ચિત્ર અને ગાંધીજીના શું હશે ભાવ, ખબર નથી, ત્યાંની ભાષા હું જાણું નહીં. પણ પેલી જે ટુકડી હતી વિદ્યાર્થિનીઓની એ ધીરે ધીરે નજીક આવી અને એમાંથી એક છોકરીએ આવીને મને પહેલો પ્રશ્ન એવો પૂછ્યો કે તમે હિન્દુસ્તાનના છો? એટલે મેં કહું હા. અને ત્યાર પછીનો પહેલો પ્રશ્ન, કારણ કે મને એ જ પહેલો પ્રશ્ન લાગ્યો, તમે ગાંધીને જોયા છે? 12 વર્ષની હશે. તમે ગાંધીને જોયા છે? એટલે મને તો જાણે આટલો રસ દેખાડ્યો તો હજુ હું જરા વધારે મધ ચખાવ. એટલે મેં કહું કે હા, એમના આશ્રમોમાં મેં 22-23 વર્ષ ગાળ્યા છે અને 10 વર્ષ મેં એમની સાથે કામ પણ કર્યું છે. એટલે એને ત્રીજો સવાલ પછી પૂછ્યો. એ મારે માટે જરાક અઘરો સવાલ હતો. તો મને એને વિશે કંઈક કહો. હવે એ રિસેસમાં આવેલી છોકરી, એની રિસેસ પૂરી થઈ ગઈ હતી. ઇઝરાયલ દેશની એક આરબ કન્યા 12-13 વર્ષની, અને તે કહે છે કે તમે જો એની સાથે આટલો વખત રહ્યા છો તો તમે મને કહો. એટલે મારે મને એને એક વાક્યમાં જ કદાચ કહેવું પડે કે શું કહું. એટલે મેં એને કહ્યું કે તારા જેવડો હતો અને તારા કરતાં ઘણો નાનો હતો ત્યારે પણ ગાંધીજી એ અમારી સાથે મળતા અને વાતચીત કરતા ત્યારે અમે જાણે કે કોઈક એક સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવનારા વ્યક્તિ છીએ એવી રીતે અમારી સાથે વર્તતા. આટલું એક વાક્ય કહ્યું. અને એ છોકરીએ જે એનો પ્રતિભાવ આપ્યો એ વધારે આશ્ચર્યકારક. એણે કહ્યું હા, હવે મને સમજાયું. મેં કહું શું સમજાયું? તો કહે છે કે મારી મા મને હંમેશા એમ કહેતી કે મોટી થઈને તું ગાંધી જેવી થજે. તે કેમ કહેતા હતા તે મને આજે સમજાયું. ઇઝરાયલ દેશની આરબ પરિવારની એક દીકરી, એની મા એમ કહે છે કે તું મોટી થાય તો ગાંધીજી જેવી થજે. આટલી ગાંધીની પ્રસ્તુતતા દુનિયાના લોકોને દેખાય છે. એણે ગાંધીને જોયા નથી, એને ગાંધીની વિશે કદાચ ભાગ્યે જ કંઈક સાંભળ્યું હોય. આપણું તો આ વિદ્યાપીઠ ગાંધીજીએ સ્થાપેલું, એટલે આપણે તો એને વિશે કંઈક ને કંઈક વધારે જાણતા હોઈએ એવી લોકોને અપેક્ષા હોય. પણ હું એના દાખલાઓ નહીં આપું, પણ દુનિયાના અનેક દેશોમાં ઉત્તર ધ્રુવથી માત્ર 300 માઇલ દક્ષિણમાંથી માંડીને દક્ષિણ ધ્રુવથી બહુ દૂર નહીં એવા દક્ષિણ અમેરિકામાં ગાંધી વિશેની આટલી જ ઉત્કટ જિજ્ઞાસાથી લોકોએ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
આપણે ત્યાં લોકો, અને આ પણ બહુ નવાઈનો વિષય છે કે અમારા કોઈ વ્યાખ્યાન જો ગોઠવે અને કંઈ જ વિષય પહેલાંથી એમના મનમાં નક્કી જો ન હોય તો લગભગ દરેક જગ્યાએ એમ કહે ગાંધીજીની પ્રસ્તુતતા એ વિષય પર બોલવાનું રાખો. નવાઈ એમાં હોય તો એટલી જ છે કે આ ભારત સિવાય બીજે ક્યાંય આ વિષય મને સુઝાડવામાં આવતો નથી. ભારતના જ લોકોને ગાંધી પ્રસ્તુત છે કે નહીં એ સવાલ નડે છે. જ્યારે બીજા લોકોને તો પ્રસ્તુત છે માટે જ સાંભળવા આવે છે, પણ આમને એમ છે કે ગાંધી હજુય પ્રસ્તુત. કદાચ એનું કારણ હશે જે આપણા કુલના શ્રી કહ્યું કે ગાંધી ફોટામાં જ રહી ગયા હોય. ફોટા બહારના પણ હોય ને અંદરના પણ હોઈ શકે, અને અંદરના હોય તો એ પ્રસ્તુતતાનો પ્રશ્ન ના પણ હોય. પણ મને અંદરના અને બહારના બે જાતના ગાંધી જોવાના મળ્યા છે. ને એને વિશે એક વાક્ય કહું તો મારે પેલી મેં હમણાં એક ગાંધીજી વિશે એક મોટી પોથી લખેલી છે 4 ખંડોમાં. એના મથાળા ક્યારે કેવા આપવા, શું આપવા એનો વિચાર કર્યા કરતો તો એક જુદી નોટબુકમાં જે મથાળું શું છે એ લખ્યા કરું. અને એમાં મને એક મથાળું એવું સૂચ્યું હતું કે ગાંધીજીની અંતરયાત્રા એવું મથાળું લખીશ. અને પછી એમ થયું કે તો શું બાહ્ય યાત્રા નથી મારે કહેવાની? કારણ કે એની અંતરયાત્રા અને બાહ્ય યાત્રામાં ભેદ નથી, એ જ ગાંધી છે. એટલે આ બહારના ફોટામાં ને અંદરના ફોટામાં ભેદ ન હોય તો જ ગાંધી, અને નહીં તો એ ગાંધીની નકલ. બે એક જે હે જેમાં અંતર બાહ્ય અભેદ હોય એ ગાંધી. હું ગાંધી કથા ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ આગળ એટલા માટે નથી કહેતો કે ગઈ શતાબ્દીના શ્રેષ્ઠ પુરુષ તરીકે એમનું નામ બોલાવ્યું હતું. હું ગાંધી કથા એટલા માટે નથી કહેતો કે કોઈ એક માણસને એમના મૃત્યુ પછી વધારે પુસ્તકો જો લખાયા હોય તો તે પણ કદાચ ગાંધી હશે, કારણ કે 6000 પુસ્તકો ગાંધીજી વિશે એમના મરણ પછી લખાયા છે. એટલા માટે પણ નથી કહેતો. ગાંધીની પ્રસ્તુતતા મને એટલા માટે લાગે છે કે અમારી એક નાની સરખી નાટિકા હતી, અને નાટિકાનું નામ હતું ગાંધી ક્યાંક હશે ભારતમાં. તેનો જે નાયક છે એનું નામ છે સત્યકામ. અને હું અહીંયા કથા એટલા માટે કરું છું કે મને એ સત્યકામ તમારા કોઈકમાં દેખાય છે. તમારામાંથી કોઈક તો ગાંધીને શોધતો નીકળશે. અમે લોકો તો કંઈ વધારે એને વિશે બહુ કહી નહીં શકીએ. કદાચ કહીએ તો એટલું જ કહીશું કે જો એના માટે તમે ખરેખર શોધ કરતા હો તો શરૂઆત પ્રથમ પુરુષ એક વચનથી કરી. પોતાનામાંથી શોધવા માંડશો તો ક્યાંક કદાચ આપણને એની ઝાંખી થશે. એટલે અહીંયા કથા કરવામાં મારા મનમાં જો કોઈ સ્વાર્થ હોય કે જો લાલચ હોય કે અભરખા હોય તો એ છે કે તમારામાંથી કોઈ સત્યકામ, સત્યની કામના રાખનારો એવું કોઈક હશે, રાખનારો કે રાખનારી એવું કોઈક હશે કે જે ખરેખર ગાંધીની
શોધમાં નીકળશે. અને એટલું કહું કે એ જે ગાંધી દેખાશે એણે આ ડ્રેસ પહેરેલો નહીં હોય ને એની કંઈ જરૂર પણ નથી. અરે એ માણસે જ પોતાની જિંદગીમાં કેટલી વાર વેશ બદલ્યા છે. 10 મિનિટ અરીસાની સામે ઊભા રહીને ટાઈ જેણે બાંધી હતી એ માણસ 10 મિનિટ અરીસાની સામે ઊભો દાંતણ કરે છે ત્યારે ગીતાના 2 શ્લોક લખેલા હોય છે તે 10 મિનિટ ગીતાના શ્લોક ગોખે છે અને એમ કરીને આખી ગીતા મોડે એ જ માણસ. તો એટલામાં એના કેટલા વેશ બદલાયા હશે. આ બહારના વેશ પરથી મહેરબાની કરીને ગાંધીને ન ઓળખશો. મેં એવા સરઘોષો જોયા છે જેમાં ગાંધીના વેશ કરીને હાથમાં લાકડી અને કોઈ દાડો ચશ્મા ન હોય તેવા લોકો ચશ્મા પહેરી કોઈ દિવસ મુંડન ના કરાવ્યું હોય એવું માથાનું મુંડન કરાવીને પણ ગાંધી બનીને ફરતા હોય. પણ ગાંધી કદાચ ક્યાંક બીજે આપણને મળે, કદાચ બીજે કાંઈ નહીં તો આપણને જે પ્રશ્નો સતાવે છે, આપણને જે પ્રશ્નો મૂંઝવે છે એ પ્રશ્નોના જવાબમાં કદાચ આપણને ગાંધી મળે. આપણામાંથી વિદ્યાર્થીઓ છે, વ્યક્તિ તરીકે જો જોઈએ તો કેટલા બધા લોકોને માથાના તાણનો અનુભવ થાય છે. ગાંધીજીને આવા તાણનો અનુભવ થયેલો છે. શ્યામલદાસ કોલેજ એમણે છોડી હતી તો એટલા માટે છોડી હતી કે ત્યાંનું ભણવાનું નહોતું ગમતું ને માથું દુખતું હતું. એટલે આપણે એવા માણસ છે કે જેને ભણવાનું ન ગમતું હોય ને માથું દુખે એટલે આપણને માથું દુખતું હોય તો એટલા તો આપણે ગાંધીની નજીક છીએ એમ જ માનજો. પણ હું તાળી ત્યારે પાડીશ કે નજીક હોવાનો લાભ તમે ઉઠાવશો. તો સમાજમાં વ્યક્તિને તાણનો અનુભવ થાય છે. કેટલા લોકો આજે આપઘાત કરતા આપણને જોવા મળે છે. કેટલા લોકોને નિરાશાનો અનુભવ થાય છે. એ મેમાંથી જે જરાક નીકળી ગયા હોય એ રસ્તો શોધતા હોય છે. આપણે મગજની તાણ અનુભવ ન કરતા હોઈએ, નિરાશામાંથી પણ નીકળી ગયા હોઈએ અને કંઈ શોધ કરતા હોઈએ તો એ શોધનો પણ કંઈક જવાબ આપણને ગાંધી પાસે મળી શકે એમ છે. એટલા માટે આપણે આ ગાંધી કથામાં મરજિયાત રીતે બેઠા છીએ. સંસ્થાઓને પણ ગાંધીની શોધની જરૂર હોય છે ને આપણે એક સંસ્થામાં બેઠા છીએ. એના અનુભવમાં વિસ્તાર અને ગુણ વિકાસ એ બે વચ્ચેનો દ્વંદ્વ કોઈક વાર દેખાય છે. જેટલો વિસ્તાર વધે એટલો ગુણ ઘટે અથવા ગુણ વિકાસ માટે મથે એટલો વિસ્તાર ઘટે. આ દ્વંદ્વ નીકળી શકે એ ગાંધીએ પોતે સ્થાપેલી સંસ્થામાં જોયું છે, જેની આપણે વાત કરવાના છીએ. આજે તો આ પ્રસ્તાવનામાં હું એની પ્રસ્તુતતાની જ વાત કહેવા માંગુ છું. એટલે ગાંધી એ સ્થાપેલી કે ગાંધીને નામે ચાલતી સંસ્થાઓને વિશેષ
પણ સમાજમાં ચાલતી બીજી સંસ્થાઓને પણ જ્યાં આ દ્વંદ્વ અનુભવાતો હોય, આવડો મોટો દેશ, 1 અબજથી પણ વધારે લોકો, એને માટેનું કોઈ એક પણ કામ કરતા હોઈએ તો સંસ્થા તો મોટી જ જોઈએ, પણ એ એવડા મોટા દેશને કામ લાગે એવું જો કંઈક કરવું હોય તો તે ગુણવાળું જ જોઈએ. પણ એ ગુણ અને વિસ્તાર એ બે ને વચ્ચે જો સંઘર્ષ હોય તો એની અંદરથી સંસ્થાના પણ મૂળ ખોદાય. એટલે એણે એ બે વચ્ચેનો સંઘર્ષ કેવી રીતે દૂર થાય એને શોધવાનું છે. સમાજમાં જો એનાથી આપણે આગળ વધીએ સંસ્થાથી તો મોટા ભાગનો સમાજ અને આપણામાંથી પણ જે આ સંસ્થામાંથી બહાર નીકળશે તેને પણ એ કદાચ લાગુ પડશે કે કાં રોજી શોધતો હશે, કાં રોટી શોધતો હશે. પણ મોટા ભાગનો સમાજ હિન્દુસ્તાનનો જો રોજી કે રોટી શોધતો હોય તો એનો જવાબ શોધવાનો પણ પ્રયત્ન ગાંધીએ કર્યો છે. આ સમાજનો મધ્યમ વર્ગ જેને મોટે ભાગે રોજી કે રોટી શોધવાની નથી, એની આગળનો કોયડો અંગ્રેજીમાં જેને સિનિસિઝમ કહે છે, વાંક દેખાપણું, જેને જિંદગીમાં બધું વાંકું જ દેખાય, જે કંઈ પણ હોય તે વાંકું દેખાય. સિનિસિઝમમાં 3 વસ્તુ હોય છે: જીવનના મૂલ્યોને વિશે અનાસ્થા, કોઈ પણ જાતની આસ્થા ન હોય તે, જીવન વિશેની થોડી ઘણી નિરાશા, અને પછી એમાંથી ઉત્પન્ન થતી શૈલી. એનું વર્ણન એક જગ્યાએ એવું કર્યું છે કે સિનિક માણસ એટલે કોણ કે પોતે શીર્ષાસન કરે અને પછી એમ કે દુનિયા ઊંધી છે. મધ્યમ વર્ગની સ્થિતિ એવી હોય છે કે જેને, અને તે ખાસ કરીને સિનિક એ બને છે કે જેની પાસે સામર્થ્ય હોય, આવડત હોય, વિદ્વત્તા હોય, તેજસ્વીતા પણ હોય, પણ જીવનમાં ઉદ્દેશ ન હોય તે સિનિક બને છે. એટલે ઉદ્દેશહીન સામર્થ્યવાન મધ્યમ વર્ગ એ પણ કોયડો શોધે છે, પોતાના કોયડાનો ઉકેલ શોધે છે. એને પણ કદાચ ગાંધીમાંથી જવાબ મળે. ગાંધીજીએ સામર્થ્યવાન મધ્યમ વર્ગને માટે જ કદાચ એકવાર કહ્યું હતું. એકવાર એમને પૂછ્યું કે ગાંધીજી, આ પત્રકાર લોકો કોઈક વાર એવા પ્રશ્નો પૂછતા હોય છે કે જેના જવાબને લીધે એ પ્રશ્ન મહત્વનો થઈ જાય છે. તો ગાંધીજીને જેણે એકવાર પ્રશ્ન પૂછ્યો કે ગાંધીજી, તમને આ દેશનો સૌથી મોટો પ્રશ્ન કયો લાગે? એને તો નક્કી લગભગ મનમાં કરી પણ રાખ્યું હતું કે ગાંધીજી કહેશે કે આ દેશ આઝાદ નથી. તે કોઈક વધારે ઊંડો ગયો હોય ને ગાંધીજીને ટ્યુબેટ્યુ કાંપતા જોયા હોય તો એણે એમ વિચાર કર્યો હશે કે ગાંધીજી કહેશે કે આ દેશની ગરીબી. પણ એમણે આ બેય જવાબ ના આપ્યા. ગાંધીજીએ એમ કહ્યું કે મને બુદ્ધિમાન લોકોની હૃદય શૂન્યતા એ સૌથી મોટો પ્રશ્ન લાગે છે. આ મધ્યમ વર્ગને બુદ્ધિ તો છે, પણ એ એટલી બધી જગ્યા રોકી લીધી છે કે પેલો ખૂણો નાનો ને નાનો થતો જાય. એટલે એ કોયડોનો જો જવાબ શોધવો હોય તો પણ કદાચ ગાંધીમાંથી મળે. ને ઉપલો વર્ગ જે છે અને હું જ્યારે વર્ગ કહું છું ત્યારે એમ સમજજો કે દરેકમાં અપવાદ તો છે જ, પણ સામાન્યપણે ઉપલો વર્ગ અને નીચલા વર્ગોને પણ થોડુંક લાગુ પડે છે. પણ અત્યારે તો ઉપલો વર્ગ એ
ઉપભોગવાદમાં રચ્યો પચ્યો છે. અને નીચલો વર્ગ ટીવીમાં એ ભોગવી લે છે અને પછી આ મને મળ્યું નથી એમાં એ બીજા અર્થમાં એનું દુઃખ ભોગવે છે. પણ ઉપલો વર્ગ એને માટે એક શબ્દ ઘડેલો છે, એ યયાતિ સંસ્કૃતિમાં જીવે છે.